બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને ને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ ગોંડલમાં તાજેતરમાં પાટીદાર સગીરને મારવાનો એક બનાવ બન્યો હતો અને આ બનાવમાં હવે સમાધાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ગોંડલ શહેરમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાધાન કર્યું છે. તેમાં બંને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત બંને સમાજ જે છે એના બીજા આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અને આ બેઠકમાં જયરાજસિંહના દીકરા જ્યોતિરાદિત્યસિંહ એટલે કે ગણેશ ગોંડલે શું કહ્યું છે, ચાલો સાંભળીએ. લગભગ છેલ્લા 4-5 દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે, સર ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે. ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં. ગોંડલ ટીમ ગોંડલ તરીકે ખુદકાળમાં કામ કર્યું છે. ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું. અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને ને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કઈ નહીં. હવે આ બેઠકમાં ગણેશ ગોંડલે જે વાત કરી એને લઈને તમારું શું કહેવું છે? શું ખરેખર ગોંડલને બદનામ કરવામાં આવે છે કે ખરેખર ગોંડલમાં એવી હાલત છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.